પ્રતાપભાઈ તો સારા માણસ છે. જી કુળમાંથી કોંગ્રેસના કુળમાંથી આવે છે ને એ કુળ એનું ખરાબ છે. પ્રતાપભાઈ તો પવિત્ર માણસ છે, પણ કોંગ્રેસના ઇતિહાસમાં ક્યારેય એને આવું કહીએ. ભાઈ બીજું તમને કહું, તમને તમારા બાપાને ખેડવા માટેની જમીન આપીશ. અમારે તમારા બાપાને તમારા એના બાપાને પગ ઉપર હાલતા કર્યા. તમારા કુળે આ ગુજરાતને હિન્દુસ્તાનની જનને બોલતા કર્યા. કુળે આ દેશને ક્યાં પોગાડ્યો એ તમારા વડીલોને કુળ ઉપરની વાત કરી. આ દેશ ત્યારે તમને પ્રતાપભાઈ બધાને કોંગ્રેસ ભેગા કરી દીધા છે. તમે આભાર માનો મુખ્યમંત્રીશ્રીનો. ક્યારેક રાજનીતિ મૂકી અને ઈમાનદારીથી મેદાનમાં આવો અને સાથે ઉભા રહ્યો. તમે મહેરબાની કરીને સભ્યતાથી વાત, મહેરબાની કરીને સભ્યતા બારી વાત નહીં કરતા. વાત વિવેકી કરજો. અમે તમને બરાબર વાત કરી છે. તમે ચશ્મા ઉતારી નાખો તો તમને તમારી સરકારમાં વાજપેયીજીને અને કેશુભાઈને બાદ કરતા આપઘાત કરે એ સ્થિતિમાં તમારા વડીલોને તમે મૂક્યા. તમે વાત કરો છો, શરમ નથી આવતી? ભ્રષ્ટાચારી કોંગ્રેસ છે. 10,000 કરોડ પૂરતા છે કે પેકેજ બારી વાત, ખેડૂત બારી વાત નહીં કરો, ખેડૂતના બારી વાત નહીં કરો. કુળ અને રાજકીય ડિબેટ નથી, આ ખેડૂતોની ડિબેટ છે. ઢોલભાઈ વાત કરો ભાઈ, ખેડૂતોની વાત કરો. પ્રતાપભાઈ આવડું મોટું સરકારે જ્યારે બજેટ બહાર પડ્યું હોય તમે કુળની વાત કેમ કરો છો? હવે કોંગ્રેસી અવતારી કોંગ્રેસ એટલે તો પૂરા દેશમાંથી કોંગ્રેસને ઘર ભેગી કરી દીધી છે. જીવવાના છો, કોક ઢાલ બનીને રહેવા વાળો માણા નથી તું. કોકના મહેરબાની રાખજે, મર્યાદાની મુક્તો મિત્ર. આ કોંગ્રેસીઓને સંતોષ નથી. કોંગ્રેસીઓએ અત્યાર સુધીમાં ખેડૂતોને નુકસાની સિવાય કઈ અપાયું નથી.